કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 8મો દિવસ છે। ત્યારે હવે આ આંદોલનને ગુજરાતના ખેડૂતોએ ટેકો જાહેર કર્યો છે અને સુરતમાં કલેક્ટર હસ્તક મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી આ કાયદો પાછો ખેંચવા રજૂઆત કરાઈ હતી। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાં તો આ કાયદો રદ થશે અને કાં તો અમારી લાશ જશે। કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લઈને 3 કાયદા બનાવ્યા છે। કૃષિ બિલના આ કાયદાનો વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનનો આજે 8મો દિવસ છે। ખેડૂતોના આ આંદોલનના પડઘા વિદેશમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે। સુરતમાં કલેક્ટર હસ્તક મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી આ કાયદો પાછો લેવા રજૂઆત કરાઈ હતી। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે કૃષિ વિરોધી કાયદાને લઈને જે આંદોલન થઈ રહ્યા છે તેમાં ગુજરાતનો ખેડૂત પણ જોડાય છે અને આ કાયદાઓ રદ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા મથકેથી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોનું ખૂબ મોટું નુકસાન થવાનું છે। આ કાયદાઓ માત્ર મોટા કોર્પોરેટ હાઉસ અને વિદેશી કંપનીઓને લાભ કરાવવા માટે જ બનાવવામાં આવ્યા છે। આ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાં તો આ કાયદો રદ થશે કાં તો અમારી લાશ જશે। જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત। સમગ્ર દેશની અંદર જે આ કૃષિ વિરોધી 3 કાયદાઓ બન્યા છે એને લઈને જે આંદોલન ચાલી રહ્યા છે એમાં ગુજરાતનો ખેડૂત પણ જોડાય છે અને એ કાયદાઓ રદ કરવા માટે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદન આપવા જઈ રહ્યા છે। એ સમગ્ર ગુજરાતના તાલુકા મથકેથી અને જિલ્લા મથકેથી આજે અમે આવેદન આપીએ છીએ। ખેડૂતો અમને એવું લાગે છે કે આમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થવાનું છે। આ જે કાયદાઓ બન્યા છે એને લઈને મોટા કોર્પોરેટ હાઉસ અને વિદેશી કંપનીઓને લાભ કરવા માટે આ કાયદાઓ બન્યા છે। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે। એટલે આ કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ભારત દેશના ખેડૂતો આંદોલન કરવાના છે અને ન રદ થાય અમારો એક નિયમ બનાવ્યો છે કે ક્યાં તો અમારી લાશ જશે અથવા તો કાયદાઓ રદ થશે। અત્યારે જે સરકાર દ્વારા 3 કાયદાના જે પસાર કરવામાં આવ્યું છે એના વિરોધમાં અને દિલ્હી અને હરિયાણા ખેડૂતો જે આજે રોડ રસ્તા પર ઉતર્યા છે એના સમાધાનમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને જો આનો નિકાલ નહીં આવે તો ગુજરાત ખેડૂત સમાજ તાલુકે જિલ્લે આનો વિરોધ પ્રદર્શન કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે। અને બીજું કે ગુજરાત ખેડૂત સમાજ જે ખેડૂતો જે દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે એને સમાધાનમાં ખેડૂતો અને ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો એ દિલ્હી પર જવાની તૈયારી બતાવી રહ્યા છે। એ તદ્દન અમે એને ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાતના ખેડૂતોને વખોડી રહ્યા છે, એનો સખત વિરોધ કરી રહ્યા છે। આવેદન આપવા આવેલા ખેડૂતોએ જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો હતો અને જો કિસાન કે હિત કી બાત કરેગા વહી રાજ કરેગા જેવા નારાઓ પણ લગાવ્યા હતા। તેમજ આવેદન આપતી વેળાએ તેઓએ હાથમાં ભારતનું બંધારણ સાથે રાખ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર સાથે આ કાયદો પાછો લેવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।